નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મેડિકલ પ્લસની સાથે હું છું લવલીન કૌર। મેડિકલ પ્લસમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું। આપની હેલ્પ થઈ શકે તે પર્પઝથી અમે આ શો શરૂ કર્યો છે। આજકાલની ટેકનોલોજીમાં જ્યારે મેડિકલ ફિલ્ડમાં ઘણી બધી તકનીકો આવી ગઈ છે। પહેલાના જમાનામાં લોકો વંચિત રહી જતા હતા, પરંતુ હવે એવી નવી ટેકનોલોજી આવી છે કે લોકો બહુ જ સરળ તરીકેથી પોતાનું નિદાન કરાવી શકે છે, ટેસ્ટ કરાવી શકે છે। ત્યારે આ જ મુદ્દે પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ડૉક્ટર આનંદ પટેલ જોડાઈ ગયા છે, જે રેડિયોલોજિસ્ટ છે। ડૉક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। સૌપ્રથમ થેન્ક યુ લવલીનજી, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધીસ શો। ડૉક્ટર જી, આ એક સરસ માધ્યમ છે જેના સાથે આપણે લોકો સાથે કમ્યુનિકેટ કરી શકીશું અને હું મારા ફિલ્ડ વિશે કઈ રીતે મેડિકલી બેનિફિટ કરી શકે એ વિશે આપણે ડિસ્કસ કરી શકીએ। જી બિલકુલ। ડૉક્ટર, સૌપ્રથમ આપણે શરૂઆત કરી તેના પહેલાં એક આપ બ્રીફ આપી દેજો કે રેડિયોલોજિસ્ટ એટલે શું હોઈ શકે છે, કઈ રીતે એની ડેફિનેશન આપણે મેળવી શકાય? ઓકે, સો બેઝિકલી MD રેડિયોલોજિસ્ટ એ પોસ્ટ MBBS એક કોર્સ છે, ડિગ્રી છે। એની માટે સૌપ્રથમ બેચલર ડિગ્રી મીન્સ MBBS કમ્પ્લીટ કરી અને નીટ PG થ્રુ MD રેડિયોલોજી કરી શકાય છે। MD રેડિયોલોજી બેઝિકલી એક વેગ લેંગ્વેજમાં કહું, બધા સમજી શકે એવી લેંગ્વેજમાં કહું તો એક નિદાનના ડૉક્ટર, ડાયગ્નોસિસને ડૉક્ટર્સ, જેમાં અમે લોકો વિવિધ મશીનરી થ્રુ જેવા કે એક્સરેસ, સોનોગ્રાફી, CT સ્કેન અને MRI આ બધી મશીનરી છે, એના થકી લોકોમાં જે તકલીફ છે એને ડાયગ્નોસિસ કરી શકીએ છીએ અને આ એકચ્યુઅલી એક બ્રિજિંગ મીડિયમ છે, માધ્યમ છે। જી બિલકુલ। આના પહેલાં મેડિકલમાં આટલી બધી સુવિધાઓ નહોતી, પરંતુ હવે તો બહુ જ બધી આવી ગઈ છે। પહેલાં ડાયગ્નોસ નહોતી થઈ શકતું, પરંતુ હવે તો થઈ જાય છે। રેડિયોલોજિસ્ટ કઈ રીતે કામ કરે છે, કયા પ્રકારની મશીનો હોય છે, આના વિશે અમારા જે દર્શક મિત્રોને આપ વિસ્તારપૂર્વક સમજાવી શકો તો? ડેફિનેટલી। હું બેઝિકલી એક ઉપનિષદનો શ્લોક છે એનાથી સ્ટાર્ટ કરીશ। એક શ્લોક છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। એનો મતલબ એવો થાય છે કે શરીર એ માધ્યમ છે, ધર્મ એટલે કે કોઈ બી કર્મને એક્ઝિક્યુટ કરવા માટેનું, એટલે કે સૌથી પહેલાં નિરોગી રહેવું જરૂરી છે। અને મને બહુ ખુશી થાય છે કે રેડિયોલોજી એક એવું માધ્યમ છે કે જે પેશન્ટ ડિઝીઝ થાય, રોગી થાય અને ત્યાંથી હેલ્ધી ટ્રીટ થાય, એના વચ્ચેનો અમે બ્રિજ છીએ। અને બેઝિકલી હું વાત કરું તો હું મશીનરી વાઇઝ જઈશ તો સૌથી પહેલાં બેઝિક મોડાલિટી આવે છે એક્સરેઝ, જે લગભગ બધા લોકોને ખ્યાલ જ હશે। એક્સરે ઇઝ અ પ્રાઇમરી ડાયગ્નોસ્ટિક મોડાલિટી। બેઝિક વસ્તુ છે જેવી કે કોઈને ન્યુમોનિયા થયો છે, કોઈને ઇન્ફેક્શન થયું છે, ફ્રેક્ચર્સ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું છે, તો ફર્સ્ટ એન્ડ ઓલમોસ્ટ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન ઇઝ એક્સરેઝ। એની અંદર અત્યારે આપણે છેલ્લા 2019થી 2021 સુધી આપણે જોયું હશે કે જે રીતે કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી, ત્યારે અમને દિલથી સેવા કરવાનો બહુ જ મોકો મળ્યો હતો। રેડિયોલોજી ફિલ્ડ ઇઝ અ વાસ્ટ ઇન ધીસ કોવિડ એરા, બિકોઝ તમે સાંભળ્યું હશે કે HRCT થોરેક્સ જે ફેફસામાં કોવિડ કેટલું ફેલાયું છે, કેટલા % ફેલાયું છે, રિકવરી કેટલી આવી છે, એના અકોર્ડિંગલી રેમડેસિવિરના ડોઝિંગ ને એ બધું નક્કી થતું હતું એવા ટાઈમે। જી યસ। તો આપણે જે રેડિયોલોજિસ્ટમાં કયા પ્રકારની મોસ્ટલી મશીનો આવે છે અને કયા પ્રકારનું એ મશીનો કાર્ય કરીને અને જે ડાયગ્નોસ થાય છે, કઈ રીતે આખી પ્રોસેસ થાય છે આમાં? ઓકે, સો ફર્સ્ટ આઈ વિલ ટોક અબાઉટ MRI મશીન્સ। MRI મશીન્સ આખું મેગ્નેટિક કોર હોય છે, આખા ચુંબકની મદદથી મશીન બનેલી હોય છે। મેગ્નેટિક કોર આપણા શરીરની અંદર જે હાઇડ્રોજન આયન હોય છે, હાઇડ્રોજન આયન્સ, એના મદદથી એક મેગ્નેટિક ઇમેજ ક્રિએટ કરે છે। અને એક સૌથી સારી વસ્તુ એ છે કે MRIની મદદથી જે પહેલાં પેશન્ટમાં જે લકવા થઈ જતા હતા, બ્રેનની અંદર જે નસો બ્લોક થઈ જતી હતી, પહેલાં MRI મશીન કે આવી કોઈ આધુનિક તકનિક ન હોવાને લીધે, જે પેશન્ટને થ્રોમ્બોલાઇઝ ન કરી શકવાના લીધે પેશન્ટ કન્ટિન્યુ લાંબા સમય માટે પેરાલાઇસિસ થઈ જતા હતા, જે હવે નથી થતું। MRI ઇઝ અ બૂન, MRI ઇઝ એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ડાયગ્નોસિસ છે પેરાલિસિસ માટે, ઇન્ફાર્ક્ટ માટે। જી યસ। એટલે બેઝિકલી એમાં એવી રીતનું હોય છે કે પેશન્ટને જ્યારે લકવા કે પેરાલિસિસ જેવું થાય છે ત્યારે ગોલ્ડન પીરિયડ્સ હોય છે 3 to 4 અવર્સનો। મીનવાઇલ આ સમયની અંદર જો MRIમાં પેરાલિસિસ, ઇન્ફાર્ક્ટ ડાયગ્નોસિસ થઈ જાય તો આપણે ઇમિડિયેટ ત્વરિત એની નિદાન કરી શકીએ અને ટ્રીટમેન્ટ કરી શકીએ। એનાથી પેશન્ટને 95 to 98% જેવી રિકવરી આવતી હોય છે, જે બહુ સારી વસ્તુ છે MRI માટેની। જી બિલકુલ। આની સાથે કયા પ્રકારની આવી ટેસ્ટ આપણે કરાવી શકીએ કે જે બોડીના અંદરથી લાઈવ પિક્ચર્સ આપણે મેળવી શકાય, કારણ કે જાણવા માટે કે બોડીમાં કયા પ્રકારની ફેરફાર થઈ રહી છે તેના માટે પણ કદાચ એ લાઈવ પિક્ચર્સ જોવા માટે પણ ટ્રીટમેન્ટ થતી હોય છે? યસ। નવી ટેકનોલોજી એટલી રિફાઇન થઈ રહી છે ને, એકચ્યુઅલી CT સ્કેન મશીન જ્યારે જૂના હતા ત્યારે બહુ લિમિટેડ સ્કેન્સ લેતા હતા અને રેડિયેશન ત્યારે થોડું વધારે હતું, બટ જેવી જેવી ટેકનોલોજી રિફાઇન થઈ રહી છે, નવા મશીનરીઝ આવી રહી છે, એનો ફાયદો એ છે કે પેશન્ટની મિનિમમ લોએસ્ટ ડોઝ ઓફ રેડિયેશનમાં પેશન્ટની વોલ્યુમેટ્રી સ્ટડી થઈ શકે છે। એટલે કે પેશન્ટનું તમે 3D
સ્ટ્રક્ચર આખા ઓર્ગન્સના અંદરથી જોઈ શકો છો. કેન્સરની ગાંઠ ક્યાં છે, કેટલા સેન્ટીમીટર છે, કયા કયા ઓર્ગન્સને એ અડકી રહી છે, કયા કઈ નસોને ઇન્ફિલ્ટ્રેટ્સ કરી રહી છે, એનું તમે સમજી લો તો ઓપરેશન પહેલાં સર્જનને પ્રી ઓપરેટિવ આખું એક પિક્ચર, આખું એક ડાયાગ્રામ તમને ક્રિએટ કરીને આપે છે. એનાથી બે ફાયદા છે. એક તો પેશન્ટને એક્યુરેટ ડાયગ્નોસિસ મળે છે, ગાંઠનું એક્સટેન્શન પ્રોપર મળે છે, અને જે સર્જન છે, જે સર્જરી કરવાના છે, એને પેટ ખોલ્યા, ચીરિયા ફાડ્યા વગર એક વર્ચ્યુઅલ આખું એક ઇમેજીસ મળી જાય છે કે મારે હવે ક્યાં જવાનું છે, મારે શું કરવાનું છે. આનાથી ફ્યુચર અને ફર્ધર પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન વી કેન રિડ્યુસ દેટ. જી બિલકુલ. આની સાથે જ્યારે MRIની આપણે વાત કરતા હોઈએ છીએ, એ સમગ્ર પ્રોસિજર કયા પ્રકારનું હોય છે? એક્ઝેક્ટલી MRI મશીન ઇટ ઇઝ બેઝિકલી મેડ ઓફ મેગ્નેટિક. સો સૌથી પહેલાં પ્રિકોશન આપણે એ રાખવા પડે કે બેઝિકલી પેશન્ટે કંઈ પ્રીવિયસ ફ્રેક્ચર થયું છે, ઇમ્પ્લાન્ટ નાખેલા હોય કે પેસમેકર ડિવાઇસીસ હોય. એકચ્યુઅલી મેગ્નેટિક વસ્તુ એ છે કે પેસમેકરમાં ફ્લક્ચ્યુએશન કરી શકે છે. તો પ્રી રિક્વિઝિટ એટલી હોય છે કે પેશન્ટે કોઈ આયન મેટાલિક ઇમ્પ્લાન્ટ એની બોડીમાં ન હોવા જોઈએ, કોઈ આયન જ્વેલર્સ ના પહેરેલી હોવી જોઈએ. પેસમેકર હોય તો દેટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવામાં આવતી હોય છે. પછી MRIનું એક મશીન હોય છે જેની અંદર પેશન્ટને સુવડાવી અને પ્રોપર ડેડિકેટેડ જે પાર્ટની લાઈક શોલ્ડર છે, સ્પાઇન છે, બ્રેઇન છે, એની પોઝિશનિંગ આપી અને MRI કરવામાં આવતું હોય છે. જી બિલકુલ. આની સાથે આ જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવતી હોય છે તેના માટે પેશન્ટને રેડી કરવામાં આવતું હોય છે, પરંતુ આની સાથે સાથે શું પેશન્ટને કયા પ્રકારમાં એનેસ્થેસિયા આપવામાં આવતું હોય છે અને કયા સિચ્યુએશનમાં, કે બધાને પછી આપવાનું હોય છે? નો, બધાને આપવું એવું જરૂરી નથી. MRI મશીન એવું છે કે એક મશીનની અંદર જ્યારે પેશન્ટને સુવડાવવામાં આવે ત્યારે 95 to 98% દે આર કમ્ફર્ટેબલ વિથ ઇટ. બટ ઘણા પેશન્ટો ક્લોસ્ટ્રોફોબિક હોય છે, જેમ કે જેને સાંકડી અને નાની બંધ જગ્યાઓનો ભય લાગતો હોય છે. એવા પેશન્ટમાં કદાચ સિડેશન આપણે આપવું હોય તો આપી શકીએ છીએ. અધરવાઇઝ બીજા પેશન્ટ એવા હોય છે જે વેન્ટિલેશન ઉપર છે, સિવિયર ટ્રેમર્સ હોય, એમને પેશન્ટ બહુ હલતા હોય. કારણ કે MRI મશીન એક એવી વસ્તુ છે કે જેની અંદર પેશન્ટને કન્ટિન્યુ 20 to 25 મિનિટ સુધી સ્ટેબલ સૂઈ રહેવાનું હોય છે. થોડી બી જો મૂવમેન્ટ થાય તો ઇમેજ હલી જાય છે, નોઇઝ આવે, આર્ટિફેક્ટ્સ આવતી હોય છે. એવી કન્ડિશનમાં આપણે એનેસ્થેસિયા આપતા હોઈએ છીએ જેથી પેશન્ટ સ્ટેબલ સૂઈ શકે અને આપણું MRI પ્રોપર થઈ શકે. જી. આની સાથે આ ડાયગ્નોસ્ટિક મશીન જે હોય છે એ કયા કયા પ્રકારના વિશેષ રોગો માટે ઉપયોગ કરવામાં આવતી હોય છે? ઓકે. સો એઝ વી ડિસ્કસ ફર્સ્ટ ઇઝ ઇન્ફાર્ક્ટ. સમજી લો કે મગજની કોઈ નસ, જમણી બાજુની આર્ટરી હોય, સમજી લો કે રાઇટ MCA, મિડલ સેરેબ્રલ આર્ટરી, એની અંદર બ્લોક આવી ગયો છે, તો જમણી બાજુના મગજમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું છે. એના લીધે પેશન્ટનો ડાબા બાજુનો હાથ અને પગ હેમીપેરાલિસિસ થઈ જાય પેશન્ટને. તો એવા કન્ડિશનમાં ફર્સ્ટ આપણે MRI બ્રેન કરીશું. એની અંદર એક સ્પેસિફિક ટેકનોલોજીકલ એક સિક્વન્સ આવે છે, ડિફ્યુઝન વેઇટેડ ઇમેજિંગ, જેમાં આપણે ઇન્ફાક્ટ ડાયગ્નોસિસ કરી શકીએ અને પેશન્ટનું નિદાન કરી ટ્રીટમેન્ટ કરી શકીએ. બીજી વસ્તુ, મગજની નસો ફૂલી જવી. ઘણી વખત નસો કેવી હોય, પાઇપ જેવી હોય, પણ પાઇપમાં સમજી લો કે કોઈ એક બાજુથી એક ફુગ્ગો ફૂલી જાય અને આવી રીતે બલૂનિંગ આઉટ થઈ જાય, એને મેડિકલ લેંગ્વેજમાં એન્યુરિઝમ કહેવાય. તો એ એન્યુરિઝમની ડાયગ્નોસિસ થઈ શકે છે. એનું પ્રોપર કેટલા બાય કેટલા MM છે, એની એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે, એનું કોઈ કોમ્પ્લિકેશન થયું છે કે નહીં, તો એ બધું પ્રી ઓપરેટિવ આપણે અસેસ કરી શકીએ છીએ. પછી પીડિયાટ્રિક્સ ચાઇલ્ડ છે જેની અંદર ડેવલપમેન્ટ ડિલે હોય, જેને કન્જેનાઇટલ કંઈક રોગ હોય, કે બાળક ભ્રૂણમાં હોય ત્યારે જેના મગજમાં લોહી ઓછું પહોંચ્યું હોય, તો પેરીવેન્ટ્રિકલ લ્યુકોમલેશિયા છે. મતલબ દેર આર લોટ્સ ઓફ DD. ઇન્ફેક્ટિવ કોઈ ઇટિયોલોજી છે, મગજનું TB છે, મગજનું ન્યુરોસિસ્ટિક સર્કોસિસ છે, મગજનું કોઈ બી ટ્યુમર છે, આ બધું આપણે MRI બ્રેનની અંદર કવર કરી શકીએ છીએ. બાકી MRIમાં બીજી ઘણી બધી વસ્તુ છે. MRI ઓર્બિટ્સ છે જેની અંદર તમે રિટ્રો ઓર્બિટલ ટ્યુમર છે, આંખના પડદાના ટ્યુમર છે, આંખની અપેક્સ, ઓપ્ટિકલ અપેક્સ, ઓર્બિટલ અપેક્સની કોઈ બી પેથોલોજી છે, તો એ બી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. જી. આના સાથે ડૉક્ટર સોનોગ્રાફી અને સાથે જ એક્સરે એ કયા પ્રકારની સિચ્યુએશનમાં કરી શકાય? ઓકે. સો બેઝિકલી સોનોગ્રાફી દેટ ઇઝ અ બોન ટુ રેડિયોલોજી, બિકોઝ એ સૌથી કોસ્ટ ઇફેક્ટિવ છે, રિલેટિવલી ચીપ છે ઇન્વેસ્ટિગેશન, એન્ડ ઇઝીલી અસેસેબલ છે કમ્પેરિંગ ટુ MRI એન્ડ CT સ્કેન મશીન. અને સૌથી સારી વસ્તુ એ છે કે સોનોગ્રાફીમાં કોઈ જ રેડિયેશન લાગતું નથી પેશન્ટને કોઈ જ નુકસાન નથી થતું, જે CT સ્કેનમાં સામાન્ય અંશે થોડું થતું હોય રેડિયેશનથી. ઓકે. સોનોગ્રાફીમાં આવું કોઈ જ નુકસાન નથી થતું. સોનોગ્રાફી સૌથી પ્રાઇમરી મોડાલિટી છે અને ફર્સ્ટ મોડાલિટી છે કોઈ બી અક્યુટ અબડોમિનલ પેઇન માટે. જેમ કે કેઝ્યુઅલ્ટીમાં પેશન્ટ આવતું હોય, તાત્કાલિક વિભાગમાં પેશન્ટ આવતું હોય, 16 વર્ષની છોકરી છે, પેશન્ટ છે, જમણી બાજુ એને પેઇન થઈ રહ્યું છે, RIF, રાઇટ ઇલિયક ફોસાક રિજનમાં, તો 2-3 DD મૂકી શકાય કે પેશન્ટને અપેન્ડિક્સ હશે, અપેન્ડિસાઇટિસ થયું હશે, અથવા તો પેશન્ટને પથરી હશે, યુરેટરિક સ્ટોન હશે,
ઓર થર્ડ પોસિબિલિટી કે પેશન્ટને ઓવેરિયન ટોર્ઝન કે એવું કંઈક હશે. તો આ બધી વસ્તુમાં પેશન્ટને જમણી સાઈડ પેટમાં દુખાવો તો હોય જ છે. એને રૂલ આઉટ કઈ રીતે કરીશું કે આ ત્રણમાંથી એક્ઝેક્ટ કયા રીઝનથી પેશન્ટને દુખે છે? તો ધેટ વી કેન ડુ બાય સોનોગ્રાફી. સોનોગ્રાફીમાં આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે ઇન્ફ્લામ્ડ અપેન્ડિક્સ છે કે નહીં, કિડનીમાં બેક પ્રેશર છે તો પથરી હોઈ શકે છે, અથવા ઓવરિયનનું કંઈ ટોર્ઝન હશે તો એ બી ખબર પડી જશે. બેઝિકલી આ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માટે તો બહુ સારી જ છે. પ્લસમાં ગાયનેકોલોજી અને રેડિયોલોજી કોમ્બિનેશનમાં ફિટસ, પ્રેગ્નન્સ સોનોગ્રાફી, અર્લી પ્રેગ્નન્સી, મિડ પ્રેગ્નન્સી, એનોમલી સ્કેન, બાળક જન્મે એના પહેલાં આપણે ખોડખાપણની તપાસ કરાવતા હોઈએ છીએ. યુઝ્યુઅલી 18 to 22 વીક્સ ઓફ પ્રેગ્નન્સી, અરાઉન્ડ ધ 5th મંથ ઓફ પ્રેગ્નન્સી. ઓકે, તો એની અંદર બાળકને મગજમાં ક્યાં ખોડખાપણ છે, એને ફેસ પર, નાકમાં કંઈ ખોડખાપણ છે, હૃદયમાં વાલમાં ડિફેક્ટ છે કે નહીં, એના પગમાં કંઈ ખોડખાપણ છે કે નહીં, એ બધું આપણે બાળકના જન્મ્યા પહેલાં આપણને ખબર પડી શકે છે. તો એનું નિદાન થઈ શકે છે અને એકદમ અર્લી ખબર પડી શકે છે તો વી કેન મેનેજ ધેટ સિચ્યુએશન. બિલકુલ. તો આ જે રેડિયોલોજિસ્ટ છે તો એમાં માત્ર રેડિયોલોજીમાં આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ કે પછી નિદાન પણ શક્ય છે? ઓકે, બેઝિકલી ડાયગ્નોસિસ એન્ડ નિદાન ઇઝ સિમિલર. ડાયગ્નોસિસ આપણે કરી શકીએ છીએ. ડાયગ્નોસિસથી વી આર મેકિંગ અ રોડ મેપ to surgery. We are making a roadmap, we give it to the surgeon so he can perform surgery. રેડિયોલોજીમાં ડાયગ્નોસિસ સિવાય બીજી એક એવી વસ્તુ છે કે ઇન્ટરવેન્શન રેડિયોલોજી, ધેટ ઇઝ થેરાપ્યુટિક રેડિયોલોજી. ઇન્ટરવેન્શન રેડિયોલોજી એક એવો આસ્પેક્ટ છે કે જે રેડિયોલોજી મતલબ નિદાનના નિષ્ણાંત પ્લસમાં ટ્રીટમેન્ટના એક્સપર્ટીસ બે વસ્તુ જોઈએ છે. એમાં બે વસ્તુ આવે છે, હું થોડું ડિટેલમાં એલોબરેટ કરીશ. તો બે ટાઈપના ઇન્ટરવેન્શન સ્ટડી હોય છે. એક હોય છે નોન વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજી અને એક હોય છે વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજી. નોન વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીમાં બેઝિકલી વી આર પરફોર્મિંગ અ બાયોપ્સીઝ, યુએસજી ગાઇડેડ બાયોપ્સી એન્ડ સીટી ગાઇડેડ બાયોપ્સી. બેઝિકલી એમાં શું હોય કે સમજી લો કે પેશન્ટને લીવરમાં એક ટ્યુમર છે, એક નાનકડી ગાંઠ છે, બરાબર. સોનોગ્રાફીમાં આપણે જોયું મશીનથી કે હા ગાંઠ છે, ગાંઠમાં લોહી પહોંચે છે, ગાંઠમાં પાણી જેવા થોડા એરિયાઝ છે, બરાબર. બટ ડેફિનેટિવ વી કાન્ટ સે કે આ એકદમ બિનાઇન છે કે કેન્સરની જ ગાંઠ છે, અથવા કેન્સરની છે તો કેન્સરમાં બી લીવરમાં કેન્સરની ગાંઠો 10-20 પ્રકારની હોય છે. એમાંથી એક્ઝેક્ટ કઈ ગાંઠ છે તો એની માટે શું કરીએ કે સોનોગ્રાફી ગાઇડેડ સોનોગ્રાફીમાં જોતા એક નીડલ ઇન્સર્ટ કરીએ આપણે ક્યાં લીવરમાં જે ટ્યુમર છે ગાંઠ છે એની અંદર આપણે ટ્રોકારથી નીડલ ઇન્સર્ટ કરી અને ગાંઠની અંદરનો થોડો પોર્શન 1 to 2 સેન્ટીમીટર ઓફ પોર્શન ઓફ ધેટ ટ્યુમર વી કેન રિમૂવ, વી કેન એક્સટ્રેક્ટ એન્ડ ધેન વી કેન સેન્ડ ઇટ ફોર હિસ્ટોપેથોલોજીકલ ડાયગ્નોસિસ. તો એનો બેઝિક ફાયદો શું છે કે આપણે પેશન્ટને આખું ચીરફાડ કર્યા વગર, આખું પેટ ખોલ્યા વગર એક નાની સોયથી સોનોગ્રાફીની મદદ વડે આપણે ગાંઠમાંથી ટુકડો લીધો અને ટુકડો આપણે પેથોલોજીવાળાને આપ્યો નિદાન કરવા માટે. અને એ કહેશે કે સાહેબ આ બિનાઇન ગાંઠ છે, સાદી ગાંઠ છે, કંઈ કરવા જેવું નથી, અધરવાઇઝ તો સાહેબ આ કેન્સરની ગાંઠ છે. તો વી કેન પ્લાન અકોર્ડિંગલી, મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક ધીસ ઇઝ વી કેન સે અ નોન વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન. The second type is vascular intervention radiology. In that vascular intervention radiology આપણે હમણાં જ વાત કરી એવી રીતે કે બ્રેનમાં એન્યુરિઝમ થઈ ગયું છે, બ્રેનની નસો ફૂલી ગઈ છે અથવા તો બ્રેનની નસ ફાટી ગઈ છે, બરાબર. તો આવા કિસ્સામાં આપણે થાઇઝ પાસે ફિમોરલ આર્ટરી હોય છે. ફિમોરલ આર્ટરીમાં અસેસ લઈ અને આપણે ત્યાંથી અસેસ લઈ અને જે તે જગ્યાએ બોડીમાં જે બી જગ્યાએ પ્રોબ્લેમ છે, જ્યાં બી બ્લોક આવી ગયો હોય, જ્યાં નસ ફૂલી ગઈ હોય એ જગ્યાએ ત્યાં અસેસ લઈ અને આપણે ત્યાં સ્ટેન્ટ મૂકી શકીએ, કોઇલિંગ કરી શકીએ છીએ. આપણે દિવાલ જાડી થઈ ગઈ અને એનું કેલિબર આખું સાંકડું કરી દીધું હોય, બ્લોક થવાની શક્યતા હોય ભવિષ્યમાં, તો ત્યાં સ્ટેન્ટ મૂકી અને એને પહોળું બી કરી શકીએ છીએ. બિલકુલ. યસ. તો આની સાથે ડૉક્ટર આમાં આપણે જે રીતે કીધું કે આપણે નિડલ ઇન્સર્ટ કરીને અને પછી ચેક કરી શકાય, તો પછી એ જે નિડલ આપણે બોડીમાં ઇન્સર્ટ કરીએ છીએ તો એનું સાઇડ ઇફેક્ટ શું? એનું એજ સચ તમે રિલેટિવલી કમ્પેર કરવા જાઓ, તમે પેટ આખું ખોલો અને પેશન્ટ જે પોસ્ટ ઓપરેટિવ જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, પોસ્ટ ઓપરેટિવ હોસ્પિટલ સ્ટે વધતો હોય છે, આ એવું નથી. આ ડે કેર પ્રોસિજર છે. ઇટ ટેક્સ હાર્ડલી 25 to 30 મિનિટ્સ. આમાં બેઝિકલી પેશન્ટના પહેલાં પ્રી પ્રોસિજર થોડા રિપોર્ટ્સ આપણે કરવાના હોય છે, વાયરલ માર્કર્સ HIV, HbSAg કે પેશન્ટ વાયરલી નોર્મલ છે, કોઈ ઇન્ફેક્ટિવ નથી. તો અને પેશન્ટ સૂવે અને આપણે આમાં જનરલાઇઝ એનેસ્થેસિયા નથી આપતા. સમજી લો કે લીવરનું ટ્યુમર છે તો લીવરના ભાગમાં એટલી ચામડીનો ભાગ લોકલ એનેસ્થેસિયા વડે આપણે થોડું બહેરું કરી એટલે પેશન્ટને પેઇન નથી થતો. અને આ ઇન્સિઝન હાર્ડલી 1 to 2 mm નું હોય છે, હાર્ડલી 1 to 2 mm, ધેટ ઇઝ નથિંગ.
એટલે અને ત્યાંથી નીડલ આપણે અંદર નાખીએ જે લોકલી એનેસ્થેસાઇઝ હોય છે એટલે પેઇન બી થતો નથી પેશન્ટ, અને સિમ્પલી 15 to 20 મિનિટ્સમાં આપણે જે ગાંઠમાંથી જે 1-2 ટિશ્યુ કાઢવાની હોય છે આપણે કાઢી લઈએ છીએ. એટલે પેશન્ટ એજ સચ કશું જ પેન થતો નથી. પેશન્ટ 1 થી 2 કલાક વોચ માટે રાખવામાં આવે અને પછી એને ઘરે જવો તો જવા દેવામાં આવે છે. એટલે આ ઇઝી પ્રોસિજર છે અને ક્વિક ડાયગ્નોસિસ આપે એવી પ્રોસિજર છે. બિલકુલ. આની સાથે ડૉક્ટર આપણે એવું પણ જોયું છે કે મશીનો ખૂબ જ બ્રોડ હોય છે, કારણ કે આખો ને આખો માણસ અંદર સમાઈ જાય છે. Yes. હવે લોકોને એવું પણ લાગે છે કે આખો માણસ અંદર જાય છે એટલે કંઈક પ્રોબ્લેમ તો નથી, કારણ કે જે દરમિયાન આખી પ્રોસેસ થતી હોય છે કંઈક લગાવવામાં આવે છે બોડીમાં, તો એને શું કહેવાય અને શું કામ લગાવવામાં આવે છે, અને જે દરમિયાન બોડી અંદર જાય છે મશીનરીમાં તો કોઈ પણ પ્રકારના રિસ્ક ફેક્ટર શું જોવા મળતા હોય છે આમાં? બેઝિકલી સીટી અને એમઆરઆઈમાં બીજું એક એડવાન્સ સ્ટડી બી છે જેને કોન્ટ્રાસ્ટ સ્ટડી કહેવામાં આવે છે. ઓકે, કોન્ટ્રાસ્ટ સ્ટડી એટલે શું? બેઝિક વસ્તુ એક પ્લેન સ્ટડી હોય. પ્લેન સ્ટડી એટલે કે મેં પેટ આપણે એબડોમેન આપણો પેટ છે બરોબર, એનું એક સ્કેન લઈ લીધું બરોબર. હવે મને એની અંદર કંઈ બી ગાંઠ લાગે છે કે ઇન્ફેક્શન લાગે છે, ટ્યુમર્સ કે એવું કંઈ લાગે છે તો હું કોન્ટ્રાસ્ટ સ્ટડી કરીશ. કોન્ટ્રાસ્ટ સ્ટડીનો સૌથી સારો ફાયદો એ છે કે કોન્ટ્રાસ્ટ સ્ટડી જે રોગ છે, જે પેથોલોજી છે ને એને એન્હાન્સ કરીને બતાવશે આપણને સીટી સ્કેનમાં. એના માટે એના હાથમાં એક વીગો લગાડવામાં આવે છે જેના વડે આપણે કોન્ટ્રાસ્ટ જે દવા હોય છે જે સીટી સ્કેનમાં એન્હાન્સ થઈને બતાવે આપણને, એ દવા નાખવામાં આવે છે. અને બીજું લગાડવામાં આવે છે ઇસીજી ગેન્ટ્રી હોય છે. જ્યારે આપણે કાર્ડિયાક સીટી કરતા હોઈએ છીએ, સમજી લો આપણે એન્જિયોગ્રાફી કરતા હોઈએ છીએ કે હૃદયમાં નસો બ્લોક છે, કેટલા ટકા બ્લોક છે, કઈ કઈ નસો બ્લોક છે, ક્યાં ક્યાં પ્લેક્સ છે, તો સિટીમાં એ કરી શકાય છે સિટી કોરોનરી એન્જિયો દ્વારા. તો એની માટે સિટી આઈસીજી ગેન્ટ્રી લગાડવામાં આવે છે કે જેથી હૃદયની મૂવમેન્ટ જ્યારે એકદમ મિનિમલ હોય એવા જ સમયે સિટી સ્કેનનો કટ લઈ લેવામાં આવે છે હૃદયનો, એટલે કે આર્ટિફેક્ટ ઓછી આવે, મૂવમેન્ટ આર્ટિફેક્ટ ઓછી આવે એટલા માટે. જી. તો આ જે દરમિયાન આ મશીનરી કામ કરતી હોય છે, કોઈ પણ પ્રકારની હાનિકારક રેડિયેશન માનવ શરીરમાં પ્રવેશે છે? ઓકે, સો MRI એન્ડ USG એટ સચ નો રેડિયેશન. સોનોગ્રાફી અને MRIમાં એટ સચ કોઈ જ રેડિયેશન લાગતા નથી એટલા બધા બરોબર. સોનોગ્રાફીમાં તો કોઈ જ રેડિયેશન લાગતા નથી. ઓકે, એક્સરે એન્ડ સિટી સ્કેન એની અંદર માઇલ્ડ થોડા રેડિયેશન લાગતા હોય છે, કારણ કે આયોનાઇઝિંગ રેડિયેશન એક્સરે ક્ષ કિરણો આપણે જેને કહીએ, જે બધા જાણતા હોય છે એક્સરેઝ, એ આયોનાઇઝિંગ રેડિયેશન કરતા હોય છે. એટલે એનાથી શરીરને થોડું રેડિયેશન લાગે છે. બટ આપણે કહીએ કે બધી વસ્તુના આપણે પ્રો અને કોન્સ જોવા જોઈએ કે એક 1% જેટલું રેડિયેશન લાગી અને પેશન્ટને જો 95% જેટલું એનું રોગ છે એનું નિદાન જો મળી જતું હોય બરોબર, હેલ્ધી પર્સનમાં આવું કરવાની જરૂર નથી. પણ પેશન્ટ ઓલરેડી ડિઝીઝ છે, પેશન્ટને ઓલરેડી પેઇન થઈ રહ્યો છે, સિવિયર વોમિટિંગ થઈ રહી છે, પેશન્ટ રહી શકે એવું નથી, તો ત્યારે આ રેડિયેશન એક્સેપ્ટેબલ છે. હાજી. દરેક વસ્તુની ડૉક્ટર આનંદ પ્રો એન્ડ કોન્સ તો હોય છે. પ્રો વધારે હોય અને કોન્સ પણ હોય, તો શું આ જે રેડિયોલોજિસ્ટમાં કેટલા પ્રકારના પ્રો એન્ડ કોન્સ જોવા મળતા હોય છે? કારણ કે આપણે જોયું કે લાભ તો ઘણા બધા છે, પરંતુ સામે ક્યાંક ને ક્યાંક ગેરલાભ પણ હશે જ. ઓકે, ઇટ્સ રેડિયોલોજી સેફ છે. રેરલી લાખમાંથી 1 કે 2 માણસો એવા હોય છે કે જેને આપણે જે મેં વાત કરી કોન્ટ્રાસ્ટ સ્ટડી મેં આપણે કરીએ એનામાં રિએક્શન આવતું હોય છે. ને રિએક્શન બી એકદમ લાઈફ થ્રેટનિંગ ના હોય. ઇવેન્ચ્યુઅલી જે કોન્ટ્રાસ્ટ મટીરિયલ આપણે નાખતા હોઈએ છીએ પેશન્ટમાં એ ઓબ્વિયસલી ફોરેન બોડી છે, નેચરલ નથી બરોબર. તો એનાથી ઘણા પેશન્ટોને શું થાય, ઘણા પેશન્ટોને થોડી બ્રીથનેસનેસ થઈ જાય, ઘણા પેશન્ટોને ઇચિંગ થાય, ઘણા પેશન્ટોને રેશિસ થઈ જાય શરીરમાં, અને એ બી ટેમ્પરરી હોય છે. એ કિડનીમાંથી ડાયલ્યુટ થઈને કોન્ટ્રાસ્ટ નીકળી જાય એટલે 5 to 4 અવર્સની અંદર એ નોર્મલ થઈ જતા હોય છે. એટ સચ સિવિયર મોર્બિડ કોમ્પ્લિકેશન્સ એટ સચ એટલા બધા નથી. બાકી માઇનર કોમ્પ્લિકેશન્સ ઇચિંગ, રેશિસ, આઈજી વધી જવો એ થોડા કોમ્પ્લિકેશન્સ હોય છે. ઓકે, તો ડૉક્ટર આ જે મશીનરીનો યુઝ થાય છે બાળકો માટે પણ સેમ પ્રકારનો થાય છે? કારણ કે યુવા વર્ગ અને જે વૃદ્ધ લોકો હોય છે તેમના માટે તો થતું હોય છે, પરંતુ જે ન્યૂબોર્ન બેબી હોય છે તે લોકો માટે કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા હોય છે આમાં? યસ. ન્યૂબોર્ન બેબી માટે હું તમને બેઝિકલી કહું તો પીડિયાટ્રિક આઈસીયુ હોય છે. આઈસીયુ હોય બધા, પીડિયાટ્રિક આઈસીયુ જેમાં ખાલી નવજાત બાળક કે નાના બાળકો હોય છે. એમાં ન્યુરોસોનોગ્રાફી કરીને એક સોનોગ્રાફીની મોડાલિટી છે. એની અંદર બાળક જન્મે એના પછી જો બાળકનો તમને ક્રાઇંગ પ્રોપર ના હોય, એનો ડેવલપમેન્ટલ પ્રોગ્રેસ પ્રોપર ના હોય, તમે બ્રેઇનમાં કંઈક સસ્પેક્ટ કરી રહ્યા હો, મધર ટોર્ચ ઇન્ફેક્શનથી સસ્પેક્ટેડ હોય તો તમે ચાઇલ્ડને સસ્પેક્ટ કરી રહ્યા કે એના બ્રેઇનમાં કંઈક ઇન્ફેક્શન હશે, તો વી પરફોર્મ ક્રેનિયલ સોનોગ્રાફી, મગજની સોનોગ્રાફી, જેમાં જરા બી રેડિયેશન લાગતું નથી. અને નાના બાળકના ફંટાનેલ્સ જે ઓપન હોય છે માથામાં આગળની ભાગે અને વચ્ચેની ભાગે એક બોનનો ગેપ હોય છે,
કારણ કે જ્યારે મોટું થાય ને ત્યારે બોનનો ગેપ ફીલ થતો હોય છે. જ્યારે બાળક જન્મે ત્યારે ઓપન હોય છે. એના થ્રુ આપણે એ મગજની સોનોગ્રાફી બી કરી શકીએ છીએ. એનાથી સારા નિદાન બી મળે અને ટ્રીટમેન્ટ બી થાય છે, અને એકદમ નોન રેડિયેશન વાળું છે કામ બાળક માટે. અચ્છા, હવે ડૉક્ટર, ઘણા લોકોની એવી મિથ પણ હોય છે, કારણ કે ડર પણ હોય છે, તો સાથે જ આવી પ્રકારની હવે ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ છે અને સાથે જ ખૂબ જ લાભદાયી અને ઓછા સમયમાં બહુ જ સારી રીતે નિદાન થઈ શકે છે, પરંતુ લોકોને એવું પણ લાગે છે કે આનું કોસ્ટ બહુ જ વધારે હોય. તો આ જે મશીનરીનો ઉપયોગ થતો હોય છે, કયા પ્રકારનું કોસ્ટ આમાં આપણે ચૂકવતા હોઈએ છીએ? મશીનરી બેઝિકલી બહુ કોસ્ટવાળી તો હોય જ છે. સિટી સ્કેન, MRI મશીન્સ કોસ્ટિંગવાળા હોય છે. બેઝિકલી ધીસ ઇઝ વેરીઝ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ ટુ ઇન્સ્ટિટ્યૂટ. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એ પ્રમાણે હોય છે, અને બેઝિક એક્સરેઝ સોનોગ્રાફી એ તો રિલેટિવલી લોઅર ઇકોનોમિકલ કોસ્ટમાં જ હોય છે. બાકી મશીનની જેવી કોસ્ટ હોય એ પ્રમાણે પ્રાઇઝિંગ હોય છે બધાના. ઓકે, ઇટ મીન્સ બધાની અલગ અલગ પ્રાઇસિંગ હોય છે, પરંતુ જો આપણે નોર્મલ પ્રાઇસની વાત કરીએ કે જે મધ્યમ વર્ગીય લોકો હોય તે પણ યુઝ કરી શકાય અને ડાયગ્નોઝ થઈ શકે એવા પ્રકારની મશીનરી કઈ કઈ હશે? બેઝિકલી સોનોગ્રાફી ઇઝ ધ બેસ્ટ. મેં પહેલાં કીધું એ રીતે સોનોગ્રાફી સૌથી ઇકોનોમિકલ છે, રિલેટિવલી ચીપર છે સિટી સ્કેન કરતાં, અને લગભગ 80 to 90% એની સેન્સિટિવિટી હોય છે આ એબ્ડોમિનલ પેથોલોજીસમાં, જેવી કે પેન્ક્રેટાઇટિસ છે, લીવર એબ્સેસ છે, રિનલ સ્ટોન્સ છે, ઓવેરિયન ટોર્ઝન છે, આવી બધી વસ્તુમાં. તો મધ્યમ વર્ગ આરામથી અફોર્ડ કરી શકે છે સોનોગ્રાફીને, અને સિટી સ્કેનને પણ એટલું બધું કોસ્ટલી નથી. તમે જોવા જાઓ પેશન્ટનું જે ડાયગ્નોસિસ થાય અને જે ટ્રીટમેન્ટ થાય એના સામે એ કોસ્ટ કંઈ ના કહેવાય. જી બિલકુલ. આપણે 10 થી 15 વર્ષ પહેલાંની જ્યારે વાત કરીએ તે દરમિયાન આટલી બધી સુવિધાઓ નહોતી મેડિકલમાં, પરંતુ હવે છે, અને આવનારા સમયમાં તો ખૂબ જ વધારે હશે. એ સમયથી માંડીને હવે આજના સમય સુધી તમે આ પરિસ્થિતિને ડૉક્ટર કઈ રીતે જુઓ છો, ખાસ કરીને એવા પેશન્ટો માટે જે લોકોને આવી સખત જરૂરત હતી, આવા જે સાધનો હવે અમને મળી રહ્યા છે મેડિકલમાં ખાસ કરીને? ઓકે, ગુડ ક્વેશ્ચન. એક્ઝેક્ટલી આપણે જોઈએ ને તો 10 થી 15 વર્ષ પહેલાં રેડિયોલોજી આટલું સ્પ્રેડ નહોતું, આટલું વ્યાપ નહોતું, અને આટલા પ્રાઇમ મશીનરીઝ બી નહોતા. એનો ત્યારે ડિસએડવાન્ટેજ એ હતો કે કોઈ ડિઝીઝ પેશન્ટને થયો તો પેશન્ટ સફર થતું, પેશન્ટનો ડાયગ્નોસિસ ના થતો, અને ઇવેન્ચ્યુઅલી પેશન્ટ એક્સપાયર કે મોર્બિડ કન્ડિશનમાં આવી જતું. બટ હવે આપણી પાસે સારી વસ્તુ છે કે આપણે કોઈ બી ડિઝીઝ છે એને જલ્દીથી જલ્દી ડાયગ્નોસિસ કરી છે. બેસ્ટ એક્ઝામ્પલ હું ત્રીજી વખત બોલું છું કે પેશન્ટને જો લકવા થયો તો આજથી 20 કે 25 વર્ષ પહેલાં જ્યારે MRI, અત્યારે મશીન અમદાવાદમાં અને ગુજરાતમાં બહુ બધા છે, પણ આજથી 30 વર્ષ પહેલાં એટલા બધા નહોતા. એટલે પેશન્ટને લકવા થાય તો પેશન્ટ કંઈ તો બેઝિક દવા લઈ લે કે કશું કરે, પણ પેશન્ટ એ ખબર ના હોય કે એને કઈ નસ બ્લોક છે, કયા ભાગમાં એને લોહી નથી પહોંચતું. અત્યારે પેશન્ટને પેરાલિસિસ થયું 15 મિનિટમાં, ડિફ્યુઝન વેટેડ MRIથી ક્યાં એને ઇન્ફાક્ટ થયું છે એ ખબર પડી ગઈ. 25મી સેકન્ડે એને ઇન્જેક્શન આપી દેવામાં આવે થ્રોમ્બોલાઇસિસ કરવા માટેનું, અને એને રિકવરી આવવાની ચાલુ થઈ જાય 1 થી 1.5 કલાકમાં. આ એક બેસ્ટ વસ્તુ છે MRI મશીનની. જી બિલકુલ. તો એઝ અ તમે પણ ડૉક્ટર જે રીતે આપ આ ફિલ્ડમાં આગળ વધ્યા છો, તો તમે અમારા દર્શક મિત્રોને કયા પ્રકારનો સંદેશો આપશો? ડેફિનેટલી રેડિયોલોજી ઇઝ ધ બેસ્ટ પ્લેસ અને બેસ્ટ ફિલ્ડ ટુ વર્ક વિથ. બેઝિકલી વી આર આઈઝ ટુ ધ મેડિકલ સોસાયટી. અમે લોકો જોઈએ ડિઝીઝને અને કહીએ. એકચ્યુઅલી કાર્ડિયોલોજિસ્ટ હોય છે ખાલી હૃદયના ડૉક્ટર હોય, ન્યુરોલોજિસ્ટ હોય મગજના ડૉક્ટર હોય છે, પણ રેડિયોલોજિસ્ટ છે એ આખી બોડીના ડૉક્ટર કહેવાય. કારણ કે એને MRI બ્રેઇનથી લઈ CT નેક, CT થોરેક્સ, CT એબ્ડોમેન, પેલ્વિસ, એક્સ્ટ્રીમિટીઝ બોન, આખા શરીરની બધી જ પેથોલોજીસની ખબર હોય છે, ખ્યાલ રાખવાનો હોય છે, અને બધા જ વેરિયસ ડિઝીઝ સાથે અમે એન્કાઉન્ટર થતા હોય છે. સો રેડિયોલોજી ઇઝ અ વેલકમ ફિલ્ડ. પ્લીઝ કમ જોઈન. થેન્ક યુ. ઓકે. જી ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. તમે KTV ન્યૂઝ સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી છે, કારણ કે ખરેખર જાણવા જેવો ટોપિક છે. તો ખૂબ ખૂબ આભાર. તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે લોકો પાસે બધું જ છે, પરંતુ જ્યાં સુધી લોકોમાં અવેરનેસ નહીં આવે ત્યાં સુધી લોકો જઈ નથી શકતા અને પોતાની રીતે આગળ આવી નથી શકતા. અને કદાચ જ્યારે લોકોને અવેરનેસ આવે તે માટે જ અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે કે લોકોમાં તમામ વસ્તુઓને લઈને અવેરનેસ આવે. એટલા જ માટે આ મેડિકલ પ્લસના પ્રોગ્રામમાં હું રોજ એક નવા ડૉક્ટર સાથે આપની સમક્ષ આવું છું. આજે જે ડૉક્ટર હતા તેમને તમામ જે મશીનરીઓ હોય છે મેડિકલ પ્લસમાં એ વિશે કીધું છે કે કારણ કે અત્યારે સુવિધાઓ વધી રહી છે, તો સાથે સાથે એવી બીમારીઓ પણ સામે આવી રહી છે. મેડિકલ પ્લસમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.